મિત્રો, તમે બધા કેમ છો? સાસુ એવી આશા છે. આજે ડિઝાઇન નું ડ્રોન જોશું. આ આરસી છે, આ ડ્રોન છે. આ બોક્સ આયા ફેરાઈને દેખાય ડ્રોન નું. આપણે ખોલી તો બારેથી ને એવું દેખાય, ખોલી તો એવું લાગે આમ આવી રીતે ખુલે અને આમ આવી રીતે આમ ઉપર ઉડે, પંખો ચાલુ થઈ જાય. હવે આપણે બોક્સિંગ કરીને ખોલશું. હવે જોશું. હવે ડ્રોમનું તમને બેટી દેખાડો હોય કેવું આવે. ડ્રોમનું આવી બેટી આવે. એક આ બે અહીંયા બે છે, એક અહીંયા એક છે. બે ને એક કરો તો 3 થાય. 3 બેટી છે. હવે આપણે ડ્રોમ કરશું. વાવ, ડ્રોમ મસ્ત છે. લાઈક કરી નાખજો. હવે આપણે બેટી ચડાવશું. એક અહીંયા આવે છે, એક આ આવે છે ને દબાવશો ને આમ દબાવીને આમ કાઢવાનું અને આમ કાઢીને આને આમ કરીને આમ ચડાઈ દેવાનું. હવે એક આરસી જોશું. વાવ, આરસી મસ્ત છે, તમે જોઈ શકો છો. આ સ્પીડ મોડ, આ નોર્મલ, આ સ્લો. અહીંયાથી ને ચાલુ થશે. એકવાર દબાવીને પછી બીજી વાર દબાવી રાખવાનું. અહીંયા લાઈટ દેખાય ને ત્યાં હાથ લઈ લેવાનું. હવે આપણે આની અંદર જોશું શું સામાન આવ્યો છે. હજી ડ્રોમનું આ કાઢશું અને સીધા આને દબાવીને આમ કાઢવાનું. આમ દબાવવાનું. આ દબાવીને મેં કાઢ્યું. એક આવું આવે છે અને આમ દુકાનની બહુ કિંમત છે. દુકાનની બહુ ધ્યાન રાખજો. આ જો આ કેમેરો અને ડાયરેક્ટ ખોલશું. જોજો આમાં ચાલુ થઈ જશે. 3 પંખા, આ 3 ખુલશના એક લઉં ને જોજો. જો ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો. ક્યાં ગયું? અહીંયા જોઈ શકો. અહીંયા લાઈટ ચાલુ થઈ ગયું. ડ્રોન ચાલુ થઈ ગયું. આને ચાલુ કર્યું તો કેવી રીતે કરે? એકવાર દબાવે પછી બીજી વાર દબાવી રાખવાનું. અહીંયા લાઈટ ચાલુ થાય ને ત્યાં હાથ લઈ લેવાનું. આ ફોન જેવું દેખાય છે. આમાં કાચ આવે, આમાં નાખજો કાચ. હવે તમને ચાલુ કરીને દેખાડજો. આમ તમે જોઈ શકો છો કેવી રીતે ચાલુ થયું. હવે આપણે ઉડાડશું. જોજો હવે આપણે મેરી ઉપર ઉડાડશું. હવે આપણે ઉપર જાશું. ડ્રોન ને આ બે રિમોટ માં અપાઈ છે. હવે જોશું. હવે આપણે ઉપર આવી ગયા. હવે આ ડ્રોન ને અહીંયા રાખી દેશું. હવે આપણે રિમોટ ને લેશું. આ ઊંચું નહીં કરો નકર ડ્રોન કામ નહીં કરે. અને આમ ખોલશો ને ત્યાં ડ્રોન કામ કરશે. હવે આ બેને આમ કરશો ને તો પંખો ચાલુ થશે. તો આ બેને આમ કરશો ને તો નીચે પડશે. આમે કરશો બે સ્વિચ ને બે ભેગા નહીં કરવાના. ભેગા હલાવશો ને નકર આ ડ્રોન પડી જશે, નકર તૂટી જશે કે ખોવાઈ જશે. આને હવે આપણે ચાલુ કરીને દેખાડ. આવી રીતે થાય. જો અને યોગ્ય કરી દેવાનું પંખા ચાલુ કરવું હોય તો. તમે જોઈ શકો છો. વાહ, ચાલુ થઈ ગયું. ઉપર જવું હોય તો આને આમ કરવાનું. જો
તમે જોઈ શકો છો આપણે હવે આમ સામે જવા દે ઉપર જઈને પછી આમ આપણે હોમવર્ક કરવું હોય તો આવી રીતે થાય આને એકવાર ટચ કરવાનું એકવાર આમ દબી રાખવાનું જો આ તમને દેખાય ને આ તમને તો ઈ ડ્રોમ પાછું અહીંયા આવશે જોજો આમાં આવશે જો આવે ડ્રોમ જો આવે આમાં ફટાફટમાં આવે જોજો તમે જો આવે ઓટોમેટિક મેં કઈ કર્યું નથી હવે આપણે રોની વોર કર્યું હવે અને આમ નબળી રાખવાનું રોકેટ ઉપર જશે અને નીચે આવશે જેલિકો જઈશ ને એલિકો આવશે જોજો છે આ મારી પાછળ દોડશે મારી પાછળ આવશે જોજો
નીચે લેન્ડિંગ કેવી રીતે થઈ શકે હું તમને દેખાડું. નીચે બે સેન્સર આવે છે એટલે તો લેન્ડિંગ થઈ શકે. ધૂળમાં ન થઈ શકે, આમ રસ્તા ઉપર થઈ શકે. આમ જો ધૂળ છે એમાં ન થઈ શકે એટલે આ સેન્સર લગાવ્યા એ લેન્ડિંગ કરવા માટે. હવે એક કેમેરો છે ને એ આટલું આગળ નથી જાતું. ત્યાંથી ને અહીંયા સેન્સર નથી, અહીંયા સેન્સર નથી, અહીંયા સેન્સર નથી, અહીંયા પાછળ ને અહીંયા ધ્યાન નાખજો ખાલી આગળ અહીંયા આમ આટલું દૂર રહેશે. આટલું આની ખબર પડી જશે. અહીંયા આગળ નહીં જવાનું, અહીંયા નકા ભટકાઈ જશે. હવે આપણે ડ્રોન શોટ જોશું. હવે આનો વ્યૂ કેવો આપણે જોશું હમમાં. આપણે હાલો જઈ. Mm-hmm.